2016 when we designed this project, Celebration City Sector, we designed this project with HM Architects. તો મારા અને હર્ષદ માટે થઈને બહુ મોટી ચેલેન્જ હતી કે મારે એક સ્ક્વેર ફીટ અચીવ કરવાના હતા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. અને સ્ટીલ મારે એવું જોયું કે મારે બિલ્ડિંગ ઓપન લાગવું જોઈએ, મારે કોઈ જગ્યાએથી બંધ નથી કરવું. તો એક મને યાદ છે કે મેં સ્કેચ બનાવીને હર્ષદ લઈને આપ્યો હતો. એમ 2-3 બિલ્ડિંગ ખાલી ઊભા દેખાડ્યા હતા. અને મેં કીધું કે આમે આપણે સ્ક્વેર ફીટ મેચ કરીએ, આપણે કોઈ બી બિલ્ડિંગ કનેક્ટ નથી કરતી. તો સરપ્રાઇઝિંગલી એવું થયું કે એનું 3D આવ્યું ત્યારે હું અને હર્ષદ બંને સરપ્રાઈઝ હતા કે ભાઈ આટલું સરસ બિલ્ડિંગ આટલા ઓછા ડેન્સિટીમાં કઈ રીતે નીકળી શકે. ત્યારે આપણે ગ્રાઉન્ડ ફ્લોરના સ્ક્વેર ફીટ અચીવ કરવાના હતા એ તો આપણે કર્યા જ છે. તો સરસ બિલ્ડિંગ ખાલી એ સ્કેચ ઉપરથી ઉભરી આવી. સો ત્યારે ઘણી વખત ડેવલપર લેવલે બી અમુક નાના ઇનપુટ્સમાં ઘણા મોટા ઇફેક્ટ લેટર ઓન આવતા હોય. મને ખાલી કેવો વિચાર આવ્યો કે ભાઈ હંમેશા એવું કેમ હોય કે કમર્શિયલ બિલ્ડિંગ કોઈ સી શેપમાં, ઈ શેપમાં, ડબલ્યુ શેપમાં જ બનાવી શકાય. વાય નોટ સેપરેટ બિલ્ડિંગ્સ? કોઈ જોડે કનેક્ટેડ જ ના હોય એવા બિલ્ડિંગ બી હોઈ શકે. તો એ કન્સેપ્ટ અમે આર્કિટેક્ટ હર્ષદભાઈને આપ્યો. એટલે એમાંથી એ વસ્તુ ઊભી થઈ કે અમદાવાદમાં કદાચ ફર્સ્ટ ટાઈમ એમ થયો છે કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ બન્યું વિચ ઇઝ નોટ કનેક્ટેડ, વેરી સેપરેટ 3 બિલ્ડિંગ્સ. એન્ડ એ બિલ્ડિંગમાં જેટલી ઓપનનેસ આવે છે કદાચ એ બીજા કોઈ બિલ્ડિંગમાં નહીં આવે.